નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજદીપસિંહ રીબડાની આગેવાનીમાં રીબડા બેઠક પર બીજેપી બિનહરીફ। ગોંડલ તાલુકા પંચાયતની દાળિયા બેઠક બિનહરીફ। રીબડા તરીકે ઓળખાતી દાળિયા બેઠક પર ભાજપ બિનહરીફ। બેઠક પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। કોંગ્રેસના હર્ષાબેન ના વર્ષાબેને ઉમેદવારી પાછી ખેંચી। રાજદીપસિંહ જાડેજાની વ્યૂહરચનાથી ભાજપનો ભવ્ય વિજય। રીબડા બેઠક પર ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો। પરિણામ પહેલા જીતતી ભાજપની છાવણીમાં ખુશીનો માહોલ। જઈને ગામનો છ ગામનો રોડ રસ્તાનો લાઇટો પાણીનો કોઈ પણ જાતની સમસ્યા નહોતી ત્યારે ગામજનોએ બંને ઉમેદવારોને કીધું કે ભાઈ આટલો બધો પાર્ટીનો વિકાસ છે જ પહેલેથી, તો તમે સૌ પાર્ટી સાથે જોડાયેલા રહ્યો, જેનાથી વધારે પાર્ટીના ઉમેદવારને ગતિ મળે અને હજી જાજુ વિકાસનું કામ થાય। એના માટે થઈને બે સ્વયંભૂ એમની રીતે સમજી અને પાર્ટીમાં પાછા અમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા અમે સાથે લીધા છે એમને કે કોઈ પણ જાતની અફવાથી દૂર રહેજો। હું મારો પરિવાર સંપૂર્ણ રીતે ભાજપ સાથે છીએ, એટલે જેમ બને એમ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભાજપને જંગી બહુમતીથી જીતાડી, એના માટે જે કાંઈ મહેનત કરવાની હોય સૌ સાથે મળીને મહેનત કરો।